વધુનું એમડી ડ્રગ્સ ઝડપાયું। દિલ્હી અને ભોપાલમાં દરોડા પાડવામાં આવ્યા। ગુજરાત એટીએસ અને એનસીબીનું સંયુક્ત કામગીરી, ડ્રગ્સની ફેક્ટરી પકડવામાં આવી છે। ગુજરાત એટીએસે દિલ્હી અને ભોપાલ સુધી તપાસનો દોર ચલાવ્યો। એનસીબીની પણ સંયુક્ત કામગીરી, ડ્રગ્સની ફેક્ટરી પકડવામાં આવી છે અને આ 1814 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું હોવાની જાણકારી। આ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું, તેની બાતમીના આધારે જ ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમો પહોંચી અને દરોડા પાડ્યા તો કરોડોનો ડ્રગ્સ મળ્યો છે। ગોંડલમાં ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ। સામાન્ય સભામાં સિંગતેલના મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા। ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશનના પ્રમુખ સમીર શાહના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ। તેમણે કહ્યું, મગફળી તેલના ઉત્પાદન સહિતના પ્રશ્નોને લઈને સરકારને રજૂઆત કરવામાં આવશે। નિકાસ સહિતના પ્રશ્નોને લઈ આગામી સમયમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। સમીર શાહ દ્વારા સરકારને સૂચન કરવામાં આવ્યું। વધુમાં કહ્યું, એમએસપીની જગ્યાએ ભાવાંતર યોજના સરકાર લાગુ પાડે તેવી માંગ કરી અને ભાવાંતર યોજના ખેડૂતોના હિતમાં છે। તો એ મગફળીના નિકાલ યોગ્ય રીતે થઈ જાય અને ખેડૂતોને મગફળીના ભાવ સારા આવે કે જેને કારણે મગફળી વાવવા માટે એમનો ઉત્સાહ બરકરાર રહે, એટલા માટે શિંગદાણા અને મગફળીના તેલ, શિંગતેલનો વપરાશ વધે એવા પ્રયત્ન કરવા જોઈએ કે જેનાથી આ માલનો યોગ્ય રીતે નિકાલ થઈ જાય। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક મળી હતી। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને બેઠક મળી હતી। કેબિનેટ બેઠક પહેલા શૈક્ષિક મહાસંઘની બેઠક મળી, જેમાં ઓલ્ડ પેન્શન સ્કીમ, 7મો પગાર પંચ સહિતના મુખ્ય 9 પ્રશ્નો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી, જેમાં 4 મુદ્દે હકારાત્મક નિર્ણય આવી શકે છે। મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરાઈ। ઓલ્ડ પેન્શન સ્કીમ, 7મા પગાર પંચ સહિતના મુખ્ય 9 પ્રશ્નો, જેનો આ બેઠકમાં ચર્ચામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને 4 મુદ્દે હકારાત્મક નિર્ણય આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવવામાં આવી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને બેઠક મળી, જેમાં 4 મુદ્દે હકારાત્મક વલણ, હકારાત્મક નિર્ણય આવી શકે છે। કેબિનેટ બેઠક પહેલા શૈક્ષિક મહાસંઘની આ બેઠક ઘણા સમયથી શિક્ષકો માંગ કરી રહ્યા છે। પોતાના પડતર પ્રશ્નોને નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને આજે આ મહત્વની બેઠક મળી છે, એ પણ રાજ્ય કેબિનેટની બેઠક પહેલા। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સાથે તેમણે ચર્ચા કરી, જે તેમના મુદ્દાઓ હતા, પ્રશ્નો હતા, યોગ્ય નિરાકરણ લાવવામાં આવે, સરકાર ઝડપી પગલાં લે તેવી આ શિક્ષકોની માંગ અને 4 મુદ્દાને લઈને તો સહમતિ બની હોવાની જાણકારી છે। 4 મુદ્દા પર નિરાકરણ આવશે અને ઝડપથી પગલાં પણ લેવામાં આવશે તેવી જાણકારી। 9 પ્રશ્નોને લઈને, મુખ્ય 9 પ્રશ્નો છે, તેને લઈને આ રજૂઆત કરવામાં આવી છે બેઠકમાં। છીએ ગુજરાતની અંદર જે કોમન યુનિવર્સિટી એક્ટ આવેલો છે એની અંદર કેટલીક વિસંગતતાઓ છે, અમે લખીને પણ આપેલી છે। એના માટે એક સમિતિ બને અને જે વિસંગતતાઓ છે તે દૂર કરવાના છે। 300 રજાનું રોકડમાં રૂપાંતર દરેક કર્મચારીને। તો કોમન યુનિવર્સિટી એક્ટમાં વિસંગતતાઓને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે। 7મા પગાર પંચથી શરૂ કરીને આપણે એવું ગણી શકીએ કે મુસાફરી, દૈનિક ભથ્થું છે કે કેન્દ્રના ધોરણે બધા ભથ્થા પ્રાપ્ત થાય, આ બધા પ્રશ્નોને આવરી લીધા છે અને એ બહુ સુખદ વાતાવરણમાં જેને કહી શકીએ એવી ચર્ચાનો આયામ રહ્યો છે। એટલે આશા રાખી રહ્યા છીએ અમે કે સાંજની જે કેબિનેટ બેઠક થાય એ બેઠકની અંદર 4 મુદ્દા ઉપર ચોક્કસપણે કોઈ નિર્ણયાત્મક રીતે કોઈ ઠરાવ આવશે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આજે મળશે રાજ્ય કેબિનેટની બેઠક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં બેઠક મળશે। આજે સાંજે 4:30 કલાકે બેઠક મળશે। કર્મચારીઓને લઈને મોટો નિર્ણય લેવાઈ શકે છે। રજાના દિવસે મંત્રીમંડળની બેઠક મળશે। કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે મળેલી બેઠક અંગે કેબિનેટની બેઠકમાં મંજૂરી આપીને પરિપત્ર કરાશે। 7મા પગાર પંચ અને બીજી અન્ય બાબતો અંગે આજે જાહેરાત કરાશે। કર્મચારી મંડળ સાથે સકારાત્મક વાર્તાલાપ થયો હતો।
આધુનિકતાના કારણે ખેતીમાં ઘણી જ પ્રગતિ જોવા મળી રહી છે. ખેડૂતો બમણો પાક મેળવતા થયા છે. ત્યારે જામનગરમાં લીંબુડા ગામના ખેડૂત મનસુખભાઈએ પોતાની કોઠાસૂઝથી ટ્રેક્ટર જેવું અનોખું વાહન બનાવ્યું. રિક્ષાનું જૂનું એન્જિન અને બીજા વાહનોના જૂના સ્પેર પાર્ટ્સથી બનેલું આ ટ્રેક્ટર જેવું વાહન ખેતીમાં મદદરૂપ છે. મનસુખભાઈનું કહેવું છે કે આ વાહનમાં ઈંધણનો ખર્ચ નજીવો છે. એક બળદની જોડી જેવું આ વાહન કામ આપે છે. આ વાહન ખેતરના ચાસની અંદર આસાનીથી પાકને નુકસાન કર્યા વગર ખેતી કરવામાં ઉપયોગી નીવડે છે. ત્યારે અન્ય ખેડૂતો પણ આ વાહનની ઉપયોગિતા જોઈ મનસુખભાઈની સરાહના કરી રહ્યા છે. અમને એવી કુદરતી પ્રેરણા મળી કે આપણે કંઈક નવીન કંઈક કરીએ એમ. લગભગ 40-45 હજાર રૂપિયા જેવો ખર્ચ થઈ ગયો છે અને કદાચ 50-60 હજારની આસપાસ તૈયાર થઈ જશે. ઘણો ફરક છે સાહેબ. હવે એ મોટા ટ્રેક્ટરમાં તો કદાચ સાંજે 1500-2000 રૂપિયાનો ખોરાક જોઈએ છે. આમાં 300 રૂપિયાની ટાંકી ભરી દો તો સાંજે 25-30 વીઘાનું હાથી આરામથી હાલી શકે અને એક બળદની જોડ જેટલું કામ દે છે. પણ એની બુદ્ધિ પ્રમાણે નોખે નોખું અલગ અલગ વસ્તુ કરી બધેથી ગોતી બનાવ્યું છે અને આ આતાને વખેડવા બાબતમાં બહુ સારું કામ કરે છે. એટલે કોઈ વસ્તુ શક્ય નથી એવું બને જ નહીં. મોટા ટ્રેક્ટરમાં ડીઝલનું વેરિયન્ટ જ બહુ વધારે આવતું અને આ અમારે 300 રૂપિયામાં હાંજ સુધી મજૂર છે ને ગમે એમ હાકે ને તોય ખૂટાડતા નથી. એટલે આમાં અમને સારો એવો ફાયદો મળી ગયો છે. ખૂબ ખૂબ આભાર. આજના આધુનિક યુગમાં કોઠાસૂઝથી ખેડૂત દ્વારા અવનવા આવિષ્કાર કરવામાં આવે છે. ત્યારે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે સૂઝબૂઝથી ખેડૂત દ્વારા જે મિની ટ્રેક્ટર છે તે બનાવવામાં આવ્યું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે ખેડૂત છે તે ખેડૂત દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે આ ટ્રેક્ટર પ્રકારનું એક આ અનોખું સાધન બનાવવામાં આવ્યું છે, જેમાં રિક્ષાનું જે એન્જિન છે અને મારુતિનું ગેરબોક્સ લઈ અને ખેતી માટે એક અનોખું ટ્રેક્ટર બનાવવામાં આવ્યું છે. હાલ આ ટ્રેક્ટર ચાલી રહ્યું છે. જે પ્રકારે 40-45 હજારના ખર્ચામાં આ ખેડૂતે એક નવો જ આવિષ્કાર કર્યો છે ને જામનગરના ખેડૂતે આજના આધુનિક યુગમાં એક અનોખું ટ્રેક્ટર બનાવ્યું છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જોડિયા, જામનગર. સીમા રસડા ગામમાં રસ્તાને લઈ વિવાદ સર્જાયો. ગામમાં ઇન્દિરા કોલોનીથી ગામને જોડતો 2 કિલોમીટરનો રસ્તો વર્ષો પહેલા બનાવાયો હતો. આ રસ્તો પેટલાદના તત્કાલીન ધારાસભ્ય દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી બનાવાયો હતો. લગભગ 700 જેટલા પરિવારોને આ રસ્તાથી લાભ થયો હતો. જોકે રસ્તો બન્યાના થોડા વર્ષો બાદ રસ્તાને લઈ વિવાદ થયો. રસ્તાની બાજુમાં આવેલા ખેતરના માલિકે રસ્તાની થોડી જમીન પર માલિકીનો દાવો કર્યો અને પંચાયત બોડી પાસે રજૂઆત કરી આરસીસી રસ્તા પર માટી નાખી રસ્તો બંધ કરી દીધો. રસ્તો બંધ થઈ જતા ઇન્દિરા કોલોનીના રહીશોને લગ્ન, મરણ કે અન્ય કોઈ પ્રસંગે જવા માટે 3 કિલોમીટરનો ફેરો ખાવો પડી રહ્યો છે અને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગામ લોકોએ આ અંગે અનેક રજૂઆત કરી. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને પણ સમગ્ર મામલે પુરાવાની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું. ત્યારે હાલ આ વિવાદનો અંત ક્યારે આવે તે જોવું રહ્યું. ઇન્દિરા કોલોનીથી સીમાડા ગામને જોડતો રસ્તો એ આરસીસી રોડ હતો અને અત્યારે છે પણ એ રસ્તો ગેરકાયદેસર રીતે દબાણથી એ દબાવી દીધેલો છે. કોણે દબાવી દીધો? એ બાજુવાળા ખેતર જે છે ને એમને. આ રસ્તો અહીંથી કે તમને હું વિડીયો બતાવું એનો અને અમે ઘણા બધા આવેદનો બી કર્યા છે. મામલતદારમાં, કલેક્ટરમાં અને સીમાડા ગામ પંચાયતમાં તલાટીને આપેલું અને સરપંચશ્રીને બી આપેલું છે. પ્રાથમિક રિપોર્ટ મુજબ 3-4 વર્ષ પહેલાં એ ભાઈ ખેતરના જે પંચાયતી રસ્તો બનાવ્યો છે એના ઉપર તાર ફેન્સિંગની વાડ બનાવેલી છે. તો તલાટી કમ મંત્રીને અત્રેથી સૂચના આપેલી છે કે ભાઈ તમે જે પણ વ્યક્તિએ બનાવેલું છે એને નોટિસ આપો અને માલિકીના આધાર છે કે કેમ તપાસ કરી વિગતવાર અહેવાલ અત્રે રજૂ કરવા જણાવેલ છે. મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો અને એનો પેટલાદ તાલુકાનો આ સીમાડા ગામ હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ સીમાડા ગામનો એક સમસ્યા એ થઈ છે કે આ એક રસ્તો અહીંના સ્થાનિક લગભગ 700 જેટલા પરિવારો જે ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહે છે એમનું કહેવું છે કે આ રસ્તો જે તે જમીન માલિકે બંધ કરી દીધો છે, ગેરકાયદેસર રીતે બંધ કરી દીધો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી અહીંયા રિયાલિટી ચેક માટે પહોંચ્યું. ન્યૂઝ 18 ગુજરાતીએ બંને પક્ષોનો જે પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે અહીંના સ્થાનિક જે ગામ લોકોનું કહેવું છે કે વર્ષો પહેલાં અહીંયા રસ્તો હતો, બસનું ટ્રાન્સપોર્ટેશન પણ અહીંયાથી થતું હતું અને આ જે બાજુના જે ખેતરના માલિક છે એ માલિકે આ રસ્તો બંધ કરી દીધો છે. ખેતરના માલિકનું કહેવું છે કે અમે ગ્રામ પંચાયત અને જે તે સંબંધિત સરકારી વિભાગમાં આ રસ્તાની જે જમીન માલિકીના જે પુરાવા છે એ રજૂ કરી અને એ લોકો ગ્રામ પંચાયત સીમરડા અને વહીવટીતંત્ર જે આણંદ જિલ્લાનું છે એની પરમિશનથી આ રસ્તો બંધ કર્યો છે. ગ્રામના જે લોકો છે ઇન્દિરા કોલોનીમાં રહેતા લોકો એમણે આ અંગે મામલતદાર પેટલાદ, તાલુકા પંચાયત
પેટલાદમાં રજૂઆત કરી છે કે સત્વરે આ રસ્તો પૂરો કરવામાં આવે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, પેટલાદ. રાજ્યભરમાં ક્વોરી માલિકો પડતર પ્રશ્નોને લઈને હડતાળ પર ઉતર્યા છે. ત્યારે નર્મદા જિલ્લા ક્વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. હડતાળને લઈ હવે મજૂરોની રોજગારીને માર પડ્યો છે. હાલ ખાણોના રોયલ્ટી એકાઉન્ટ બંધ ઉદ્યોગને બંધ કરવામાં આવ્યા છે. રસ્તાના કરોડો રૂપિયાના કામ મંજૂર થયા છે, ત્યારે આ ક્વોરી ઉદ્યોગ બંધ રહેતા વિકાસના કામોમાં પણ બ્રેક લાગશે. બીજી બાજુ આ ક્વોરી ઉદ્યોગ બંધ રહેતા 1000 કરતાં વધુ રોજમદારોની રોજગારી પર પણ અસર પહોંચી છે. તેમની રોજગારી છીનવાઈ છે અને સામે દિવાળી પણ આવી રહી છે. ત્યારે હવે સરકાર આ ક્વોરી ઉદ્યોગ વહેલી તકે ચાલુ થાય તેવી પણ માંગ ઉઠી. સરકારે અમારા મુદ્દાઓ સ્વીકારેલ છે, એની કોઈ અમલવારી આજ સુધી થઈ નથી. ઉપરાંત અત્યારે જે એન્વાયરમેન્ટ ક્લિયરન્સના પ્રશ્નો ઊભા થયેલ છે એ પ્રશ્ન બાબત પણ સરકાર કોઈ ધ્યાન આપતી નથી અને અમારી ક્વોરીઓ સરકાર ગુજરાતની અત્યારે 60% બંધ કરેલ છે અને આ મહિનામાં બીજી 80% ક્વોરીઓ બંધ થાય એવી પરિસ્થિતિ છે. એટલે અમે બધા ભેગા થઈ ગુજરાત ક્વોરી એસોસિએશન અને સરકાર સામે અમારી આ જ લડત છે કે આ બધા મુદ્દાઓનું તાત્કાલિક સમાધાન લાવી અને અમને ક્વોરીઓ ચાલુ રહે એવું કરી આપે. અહીંયા નર્મદા જિલ્લાની અંદર ઓછામાં ઓછા અત્યારે 500 થી 1000 માણસોની રોજગારીનો પ્રશ્ન છે. લગભગ 5 થી 6000 મેટ્રિક ટનનું રોજનું જે ઉત્પાદન હતું એ ઉત્પાદન પણ હાલમાં બંધ છે. લગભગ અઠવાડિયું થયું અમારી ક્વોરી બંધ છે, તો અમારી રોજીરોટી જાય એવું લાગે છે. ને અમારે આગળ નવરાત્ર અત્યારે ચાલી રહ્યા છે, અત્યારે દિવાળી આવે છે, તો અમારી દિવાળી બગડશે તો અમારી દિવાળી રખડાય એવું કામ પોઈઝન છે આ સરકારશ્રીનું. તો સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે કે અમારી આ ક્વોરી ઉદ્યોગ છે બંધ ના થાય તો સારું. અમે તો બધા મંજૂરિયા માણસ છે, અમને સરકારી નોકરી તો સરકાર આપતી નથી, અમે ક્યાં જઈએ? આ ક્વોરી ઉદ્યોગમાં જ કામ કરીએ ને.